કુંભઘડો ને બધું મૂકવાનું બાકી જ છે બાપા. આજે જસ્ટ ખાલી અહીંયા બધું સેટ કર્યું અને 19 તારીખે કુંભઘડો મૂકવાનો છે. 20 તારીખે યજ્ઞ છે માતાજીનો. વાસ્તુ પૂજન ક્યારે છે ભોલભાઈ? વાસ્તુ પૂજન છે 20 તારીખે. 19 તારીખે કુંભઘડુલો છે અને માતાજીની પ્રતિષ્ઠા છે, મૂર્તિ પ્રતિષ્ઠા અને રાંદલ તેડી છે. પછી 20 તારીખે છે વાસ્તુ પૂજા અને મારે સાંજે છે ગેસ્ટ ને બધાને સવારમાં યજ્ઞ છે. તો 2 દિવસનો પ્રસંગ છે. યાદ આવે છે જૂનું ઘર, યાદ આવે છે. એટલે અત્યારે હું બધું કામ કરતી હતી ને તો વિચાર્યું કે સતત 8 વર્ષ આ ઘરમાં અહીંયા અમારો આમ તો સુખી સંસાર અહીંયા મંડાણો છે મારો બેયનો. ત્યાં સુધી તો નકર કૂતરા મીંદડાની જેમ બાંધ્યા હતા. તો રસોડું સાફ કરતી કરતી તો લિટરલી મને આહુડ આવી ગયા. એમ કે હું રસોઈ બનાવતી હતી, મેં કેટલું એડજસ્ટ કર્યું હતું વસ્તુ મૂકવામાં કે રસોઈ બનાવતી વખતે એમ વિડીયો શૂટ કરતી વખતે આ તે. તો બહુ સારી હતી અમારી આ જર્ની. મારો પૂર્વ તો 2 દિવસથી અહીંયા જ આવે સુવા, કારણ કે બેડ હજી અહીંયા જ છે. તો મને કે મમ્મી કે હું ત્યાં સુવા જઈશ. મેં કાંઈ નહીં, તું સુવા ત્યાં જાય, બીજું હું. તો 2 દિવસથી અહીંયા સુવે છે. જો કે 1 તારીખ સુધી અમારે અહીંયા રેન્ટ ઉપર નથી આપવાનું, 1 તારીખ સુધી રાખવાનું છે. હાય ખુશી, જય શ્રી કૃષ્ણ. તો 1 તારીખે અમે રેન્ટ ઉપર આપીએ છીએ, ત્યાં સુધી અહીંયા રહેશે. ગેસ્ટ કદાચ અહીંયા વહેલા આવે એ લોકોને અહીંયા સુવા બેસવા માટે, એટલે સાફ કરી નાખો બેડ છે અહીંયા, ગાડલા નરેશ અહીંયા 10 ગાડલા નખાવી દેવાના છે. તો અહીંયા કોઈને સૂવું હોય તો સુવા થાય એમ. તો હજી તો 20 દિવસ અહીંયા છીએ અમે, મતલબમાં કે આજે 12 તારીખથી તો 17-18 દિવસ તો મારું છે અહીંયા. પછી જો કે હજી મારું પોતાનું છે આ ઘર, અમે રેન્ટ ઉપર આપીએ છીએ એટલે હું ગમે ત્યારે આવી શકું. બટ આમ થયું એવું એમ કે કેટલું આમ આ ઘર છે એનાથી 3 ગણું મોટું છે એ ઘર. એટલે આમ મા દીકરો અમે કાલે જ ચર્ચા કરતા હતા. ક્રિશ તો અહીંયા છે ને, ક્રિશ કોલેજ કરે બહાર અને ત્યાંથી નજી સીધો બહાર જતો રહેવાનું. તો વિચાર આવ્યો કે 3 જણા છીએ આખા ઘરમાં ને એમાંય ક્રિશ તો પૂર્વે કદાચ બહાર જવાનું વિચારે. તો મેં કીધું હું કરીશ હું એકલી એમ. એટલે એવું બધું થતું હતું ને. અમારી કામવાળી સરસ મળી ગઈ મને, પહેલા દિવસે જ મળી ગઈ. 19 અમારે આવવાનું છે, આવી જ જાજે ભાઈ. બેનું ત્યાં તમ તાર વિચારવાનું હોય. જય માતાજી મનુભાઈ ખાચર. તો કામવાળી છોકરી સારી છે, 5000માં બધું કામ આપી દીધું મેં એને. અને આજે તો બિચારી, આજે મેં મારા ત્યાં મેં બ્રાહ્મણને ફોન કર્યો કે અમે બધું અહીંયા સેટ કરી દીધું છે ને અઠવાડિયા સુધી કંઈ ચૂલા પૂજા વગર થોડું. મેં કીધું મારે રસોઈ થોડી બનાવ્યા વગર રહેવાય. એટલે બ્રાહ્મણે એમ કીધું કે એવું કંઈ ન હોય કૃષ્ણાબેન, કે તમે ગણપતિ દાદાને કોઈ વિઘ્ન ના આવે તમારા કોઈ આ કાર્યમાં, નવા ઘરે આતે, તો તમે કે અત્યારે લાડવા બનાવીને ગણપતિ બાપાને જુવારી દો. કે મેં કીધું માતાજી લાપસી કરું તો કેમ થાય? એટલે એને એવું કીધું કે માતાજીની લાપસી તો તમારે હમણાં કરવાની જ છે. અને માતાજીની કંઈક શયન પૂજા ચાલુ કરશે તો કે 15 તારીખથી 1 દિવસ માતાજીની મૂર્તિને રાખવાની છે આપણે ધાનમાં, 1 દિવસ માતાજીની મૂર્તિને રાખવાની છે ફૂલમાં, અને 1 દિવસ માતાજીની મૂર્તિને રાખવાની છે ફળમાં. તો એ વિધિઓ આપણે ચાલુ થશે કે પણ તમે અત્યારે તમે લાડવા બનાવીને જુવારી ગયો. બપોરે મેં લાડવા, કઢી, પુલાવ, શાક, રોટલી બધું બનાવીને ભાઈ ને ભાભી ને બધા હતા તો જમી લીધું અને જુવારી દીધા. અને પછી એવું વિચાર્યું કે આપણે હવે 19 તારીખે ઓલરેડી સાતમ છે, ત્યારે ચૂલા પૂજા તો અમે કરવાની થશે. સાતમે તો કરતા જ હોય. અને સાતમે યજ્ઞ નથી, સાતમના દિવસે માતાજીનો રાંદલ તેડીએ છીએ, કારણ કે હાજા નરવા દીકરાઓને રાખ્યા તો આ જર્ની મારી એકદમ વ્યવસ્થિત રીતે પાર ઉતરી ગઈ. તો માતાજી તેડીએ છીએ, મૂર્તિની પ્રતિષ્ઠા કરીએ છીએ, સવારે કુંભઘડો મૂકવાનો છે, ચૂલા પૂજા, ઉમરા પૂજા ને એવું બધું કરાવી દેશે. તો એવું બધું છે. માં ખોડલ સદા સહાય તે. હા, એ વાત સાચી. વાસ્તુ લેવાનું છે ને બાપા, લેવાનું એટલે જબરદસ્ત લેવાનું છે. મેં તો બહુ સિમ્પલ પ્લાનિંગ કર્યું હતું, પણ ભાઈ ને બધાએ થઈને જબરદસ્ત પ્લાનિંગ કરી નાખ્યું છે. બટ મજા આવશે. તો સતત ફૂલ તૈયારી છે. આજે 12 તારીખ થઈ ગઈ છે. ઓલમોસ્ટ બધા ઓર્ડરને બધું અપાઈ ગયું છે. અને અંદરથી વધારે પડતો એક્સાઇટમેન્ટ છે. ને આ ઘર પધારો પધારો વિપુલભાઈ ભરવાડ, અમને તેડાવજો. અરે ભાઈ, બધાને તેડાવીશ તો કેમ ભેગું થાય? પણ હું બધાને હોમ ટૂર ને એવું બધું મારામાં ન આવે બરાબર. કાલે મેં મારા મોટા બેનને કીધું, મેં મોટા બેન જય ઠાકર ભાઈ, મેં કીધું હોમ ટૂર કોણ કરાવે? જે લોકો કે દેખવું ન હોય કરાવે. અમારા બાપાને ઘર અમે વીઘા ફળિયામાં ને 52 વીઘાની ખેતી કરીને આવ્યા છીએ ને કેમ હવે એ બધું ભેગું થાય? આ તો ઠીક, હવે આપણે ગામમાં રહીએ એટલે આ બધું હાલે. જય મહારાજની આરતી, જય ગોથા મારતી. બાકી 2000 સ્ક્વેર ફૂટનો ફ્લેટ હોય ને એમાં હોમ ટૂર કરાવવાની ને એ બધું શું હવે?
કેમ છો દીદી? બહુ ઝાઝો સમય પછી જય મુરલીધર, રાધે આહી, જય મુરલીધર. એટલે અત્યારે થોડીક ઇમોશનલ થઈ હતી, કારણ કે હું ફ્રીજ સાફ કરતી હતી, તો વિચાર્યું કે આ ફ્રીજને 8 વર્ષ આપણે સાફ કર્યું હોય, પછી પ્લેટફોર્મ સાફ કરતી હતી તો બી એવું થયું મનમાં, કેવું હોય એ કેવું કહેવાય કા. મેં જીવનના દરેક રંગોમાં હું રંગાતા શીખી ગઈ છું. મારા ભાભી એક દિવસ મને એવું કહેતા હતા, અમે શાકપુર ગયા ને તો હું ત્યાં શાકપુર ઉપર હોઈ ગઈ હતી. વિપુલભાઈ ભરવાડ અમે મામેરા લઈને આવશું. અરે ભાઈ હોવર ના થાવ, પણ મામેરા બમેરા નથી લઈને આવવા બાપા. મામેરા વાળા કેટલા તૈયાર થયા છે, મને તો ઈ થયું. મેં ઓહો હોય, અમારા રસિકભાઈ તો આખે ફેમિલીનું બધું લઈને બેઠા છે. પછી રશ્મિના સસરા મારા પપ્પાએ મને દીકરી માયની છે, તો કાંક તો એ બેના લીધે ધ્યાનમાં. પણ કેટલા લોકો, દીદી તમારે શું લેવું છે, દીદી તમારે શું લેવું છે, દીદી તમે કહો તમારે શું લેવું છે. હું તમારે કાંઈ નથી લેવું, તમારે એટલા બધાનો પ્રેમ ભાવ છે, એ જ મોટી વાત છે. અને મારા માટે એ ઘર બહુ લકી છે, બહુ જ લકી છે. એમ માનજો કે 350 લોકોને અત્યારે ક્લુ આપી રહી છું કે હું મારા નવા ઘરે એક નવું પ્લાનિંગ પણ કરી રહી છું, કંઈક સમથિંગ ન્યૂ. તો મજા આવશે. થોડી એક્સાઇટેડ છું, બટ સરપ્રાઈઝ. હવે એટલા બધા દિવસ ખેમાશું તો 1 વીક વધારે. તો ભગવતીમાં ખોડિયાર માતાજીની મૂર્તિને હાથ અડાડતા મને રડવું આવી ગયું. તો મેં વાત શેર કરી મારી બેનને. તો એ કે ભાવ અંદર તારો ભાવ અંદર ભળેલો હોય એટલે કે તને ભાવ પ્રગટ થયો હોય કે માતાજીની અંદર એ પ્રાણ એવું કહેવાય. તો બહુ ગમ્યું. આજે ભાઈ ને ભાભી આવ્યા હતા અમારા ઘરે, તો મેં એને કીધું, મેં કીધું ભાઈ એક વાત કહી કે હું મેં કીધું મારા 2 દિવસના પ્રસંગમાં મારા 3 પ્લસ પોઈન્ટ છે. એટલે ભાઈ તો જબરદસ્ત બધું બનાવડાવ્યું છે, ડેકોરેશન ને સ્ટેજ ને બધું. પણ ભાઈને મેં કીધું મારા માટે કાનો લીધો છે દ્વારકાથી પુષ્ટાવીને કૃષ્ણ ભગવાનને ભાઈએ મંગાવ્યો છે, લાલો કાનો. અને કાનાનો વજન જબરદસ્ત છે, કંઈક 14 નંબરનો કે એમ કંઈક મોટો કાનો લીધો છે. તો ભાઈ ભાભી મામેરામાં કાનો આપવાના છે. અને રશ્મિનું મામેરું તો જબરદસ્ત જ હોય, એના સસરાનું. તો એમાં મેં એમ કીધું, મને મેન હું ખબર કાનાનું મામેરું વધાવું ને એ એક પ્લસ પોઈન્ટ છે. પછી ભગવતીમાં ખોડિયારને મંદિરમાં હું બિરાજમાન કરું અને પ્રતિષ્ઠા કરાવું, એની શયન પૂજા કરાવીને, તો એ મારા માટે એક પ્લસ પોઈન્ટ એ એક છે. અને ત્રીજો એ છે કે મારા જીવનનો એક નવું અધ્યાય ત્યાંથી શરૂ થાય છે, અને હું જીવનમાં કંઈક નવું કરવા જઈ રહી છું. તો એના માટે પણ મને બહુ એક્સાઇટમેન્ટ છે. તો મજા આવશે એમ મતલબમાં. તો ભાઈ કે બહુ અરખાઈ જામાં, મને કે મેં અરખાઈ તો જાઉં ને. મેં કીધું ભગવાનને આપણે તેડતા, જો રાંદલમાં તેડીએ છીએ, હારેક માં ખોડિયારની મૂર્તિ લાવ્યા છે, એની પ્રતિષ્ઠા કરીએ છીએ, સાથે સાથે મને પહેલેથી એવું હતું કે મારું મોટું ઘર હોય, એમાં મોટું મંદિર હોય, એમાં મોટો કાનો હોય. આ પહેલેથી મારે એવું છે. મને કોઈ વસ્તુ નાની નાની મગજમાં વિચાર હોય કે વસ્તુ મને વ્યક્તિ હોય, કોઈ નાનું જવું તેવું કઈ વસ્તુ મગજમાં ભયતી જ નથી. તો એટલે કાનો વધારવાનો, કાનો મામે એટલે કાનાનું મામેરું વધારવાનું. પછી આ બધું પછી ગોયણી જમાડીશ, 11 ગોયણી જમાડીશ. ગોયણી રૂપે માતાજી આપણી ઘરે આવતા હોય, નાની નાની કુમારિકા બાળાઓ. પછી 5 બ્રાહ્મણ જમાડવાની ઈચ્છા છે. બધું આ બધું મતલબ આ બધું પ્લાનિંગ કર્યું કે ઘરમાં ખાલી નવા લુક સાથે કંઈક ઘરને હાઇલાઇટ કરવું ને એવું બધું મગજમાં ન હોય. એ તો આર્ટિફિશિયલ લોકો કરે. આપણે તો પુષ્ટાવેલો કાનો એટલે ધ્રુવભાઈ ભગવાન દ્વારકાધીશના જે પૂજા થાય છે એના ચરણોમાં જે કાનો હોય, કાનાની લાલાની મૂર્તિ રાખી હોય, એની સાથે જે થાય ને પૂજા થઈ ગઈ હોય એ કાનો, સમજાઈ ગયું? એટલે એ પુષ્ટાવેલો કહેવાય. તો આવું બધું છે. અને એટલું બધું ભગવતીની કૃપાથી બધું પાર પડી ગયું કે ને કે મેં ઘણી વાર મારા લાઈવ દરમિયાન કીધું છે કે ગણેશના કામ ગણેશ ઉકેલે, ગણેશના કામ ગણેશ ઉકેલે. તો મેં જ્યારે એવું નક્કી કર્યું કે 2 દિવસનો પ્રસંગ કરવો છે, પહેલા દિવસે કુંભઘડો મૂકીને માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા કરવી છે, ગોયણી જમાડી છે, રાંદલ તેડવા છે. પછી બીજા દિવસે યજ્ઞ છે, સવારથી બપોર સુધી બીડું હોમાઈ જાય. પછી તરત બપોર પછી મામેરાને, સાંજે જમણવારને અમારા બધા ગેસ્ટને બધા ઇન્વાઇટ કર્યા હોય. તો 2 દિવસનો સતત આ પ્રસંગ છે. પ્રસંગમાં 4-5 લૂક કરી છે, એવું બધું હતું. બરાબર. તો મને એ બધી વસ્તુનો હરખ હતો, એની કરતાં હરખ ડબલ આ થયો. બોલો, ગણેશના કામ ગણેશ ઉકેલે એ શબ્દ એટલા માટે લાગુ પડ્યું કે કોઈ વસ્તુ મારે ભેગી કરવી જ ન પડી. બધું એની હાથે હાથે થઈ ગયું. કોઈ માણસો અચાનક મારા જીવનમાં આવ્યા, અચાનક જ મારા જીવનમાં ખોટ હતી એ બધી પૂરી. કોઈ માણસોએ મારા માટે આઉટફિટ રેડી કર્યા, એ પણ એવા કેવા એ લોકોના શોરૂમ છે. આપણે તો કઈ દિવસ એ લોકોને માટે કસ્ટમાઇઝ તો ન કરાવી શકે એટલું બધું હેવી કલેક્શન, અથવા તો હું કરાવવું નહીં, કરાવી તો શકું પણ કરાવવું નહીં, કે ન રેન્ટ ઉપર લઈ શકું, અથવા તો હું માંગી તો ન શકું. મરવું ને માંગવું એ બરાબર થઈ જાય મારે. તો એમનો સામેથી કોલ આવ્યો કે તમારી સ્ટાઇલ્સ, તમારા આઉટફિટ અમે રેડી કરશું. મેં કીધું
ઓકે, નો પ્રોબ્લેમ. કારણ કે મારે પહેલાં એકવાર એ લોકોની આઈડી વિઝિટ કરીને ત્યારે એવું એક ડ્રીમ હતું કે આ લોકોના આઉટફિટ એકવાર પહેરવા હશે, પણ એમણે સામેથી કોલ કર્યો અને કોલ કરીને પાછું એવું કીધું કે તમે મારા બેન. ઓહો, એમ થાય કે આ જીવનમાં કોઈના માટે કંઈ પણ કરેલું છે ક્યાંય જાતું નથી, આ હકીકત છે. થેન્ક યુ સો મચ જેમણે પણ અભિનંદન પાઠવ્યા એમના માટે. તો આઉટફિટથી લઈને મારી જ્વેલરી, મારું લુક, મારો મેકઓવર, તો એવા સુરતના ખ્યાતનામ બધા વ્યક્તિઓ છે કે જેમના નામ છે એટલા મોટા, એ લોકોએ મારી સાથે અચાનક કનેક્શનમાં એવા કનેક્ટ થયા અને એમણે બધાએ મારા માટે આ બધી વસ્તુ કરી. તો મને ક્યારેક વિચાર આવે કે આ યુનિવર્સ છે ને, જ્યારે તમે કંઈક નક્કી કરી લો ને ત્યારે બધી વસ્તુ તમારા માટે કરવા માંડે. તો આઈ એમ સો લકી, આઈ એમ સો વેરી હેપી ટુડે રિયલી, કે આજ મને એમ થયું કે ના 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 યાર, જેટલું ધારતા તે એટલું અઘરું નહોતું. દીદી હોમ ટૂર કરાવજો પ્લીઝ, તમને ના ઈચ્છા હોય તો પણ અમને ઈચ્છા છે તમારું ઘર જોવાની. શ્યોર, પણ હોમ ટૂરની કોઈ રીલ વીલ નહીં બનાવું, બરાબર? એક નામ મારું છે ખ્યાતનામ, તું મારો દીકરો હોવરનો થા અને તું અમારા ઘરનો હિસ્સો છો ને અમારા જીવનનો ભાગી છો બાપા. નકર તું જે આ સબ માંગણી કરીને બેઠો ને એ માંગણી હું કોઈને કરવા દઉં એમ, અને હું કોઈને આપવું એમ. હું બીજી ભાઈ જ છું, મારા જીવનના નિયમ છે, હું કોઈનું માંગુ નહીં, હું કોઈને આપવું નહીં, પણ અમુક નિયમો અમુક માટે તોડતા હોય, એમાં તું આવીશ ભાઈ. એટલે તું મારું મગજ ખાઈ જાય ને તો મને એમ થાય દાઈજ નો સડે તારું ઉપર. અત્યારે રહો છો એ મકાન સેલ કરી દીધું કૃષ્ણાબેન? ના સેલ નથી કર્યું, રેન્ટ ઉપર આપ્યું. ભગવતીની કૃપા હશે તો મારે આ સેલ કરવું જ નથી ક્યારેય, પણ ન કરે ના રહે ને, ક્યારે જીવનમાં કોઈ એવી જરૂરિયાત આવે તો કરવું પડે. આપણે કઈ એવી બધી ફાંકા ફોજદારી કરાવીએ નહીં, બરોબર? કે આપણે કરોડપતિ અરબોપતિ થઈ નથી ગયા, પણ અત્યારે માતાજીને દયા હશે તો અત્યારે કોઈ સેલ કરવાની ઈચ્છા નથી, બરોબર? 2 વર્ષ પછી જોઈએ છીએ કે ભાઈ જરૂર પડશે તો કરશું, બરાબર? નકર અત્યારે કાંઈ જરૂર છે એ નહીં. અને રેન્ટ ઉપર દઈ દીધું છે અત્યારે, બહુ સારું એવું મસ્ત કપલ રહેવા આવી રહ્યું છે. એક ભાઈએ 3-4 વાર લખ્યું છે સગા ભાઈ છે, તો ભાઈ મારા સગા ભાઈ છે, મારા મમ્મી જણીને ગયા છે, ટેન્શન તમે ન લ્યો. અને કદાચ મારો સગો ભાઈ ન હોય ને તો મારા માનેલા ભાઈ હોય ને સગા કરતા વિશેષ હોય, એટલે એ ચિંતાઓ તમે ન કરો. ફેક આઈડી ન બનાવો, ફેક હોય તો રિયલ આઈડી હોય તો તમે રિયલ વાતો કરો અહીંયા, બરાબર? આ તો મને એવું થયું કે મારા ઘરે હું છેલ્લું એક લાઈવ કરું અહીંયા, કારણ કે આ ખૂણા બેહીને મેં કેટલાય લાઈવ કર્યા છે, તો વિચાર્યું કે એક લાઈવ કરીએ. એ ભગવાન, मलाई चालू आँखों क्यों थकान सी लग रही है मेरे स्वीटहार्ट. अरे थाकी तो जाओ टीना, एकला एकला કર્યું હોય, જોઈ લો ને લાઈટ વેટ કરી. સમય જશે. આ ઓલું છે ને, ઓલું કે ડ્રેસિંગ છે ત્યાંથી અડાડી કરશે, એટલે તો સ્લાઇડર રાખ્યા હતા કબાટ, નડે નહીં ને એટલે. થેન્ક યુ રશીદાબેન, થેન્ક યુ. તમારું મંદિરના ફોટો મોકલજો, દર્શન કરાવજો, બધું આવશે, બધું બેક ટુ બેક 8 થી 10 રીલ હું પોસ્ટ કરવાની છું. જેમાં રાંદલમાના તેડા હશે લઈને પૂજાની રીલ આવશે, એક માતાજીની પ્રતિષ્ઠાની રીલ આવશે, કુંભઘડાની રીલ આવશે, પછી યજ્ઞમાં બેઠી છે એ રીલ આવશે, પછી નીચે અમારે જે મામેરા ભરશું એ રીલ આવશે, પછી જમણવારની એકાદી રીલ આવશે, ગેસ્ટને મળતી હોય એ વેલકમ હતી એ રીલ આવશે. ઘણી બધી રીલો મેં નક્કી કરી છે મનમાં, તો એ બધી રીલ આવશે. તમ તારે અલગ અલગ લુક 4-5 કરવાની છે, તો બધી રીલ આવશે, જોજો. એ બાને ઇનડાયરેક્ટલી ઘરે જોવાઈ જશે. પણ મને એવું થયું કે ઘરના કે હોમ ટૂરના વિડીયો થોડા પોસ્ટ કરવાના હોય યાર, હે કરવાવાળા કર્યા જ છે. અમુક લોકો નથી કહેતા કે, પણ હું ન કરી શકું. મારા બાપ રસિકભાઈ પોલરાજ, મારા પપ્પાએ એવું કીધું છે કે બારીમાંથી દેખાતું આકાશ આપણું ન હોય, આકાશ આખું આપણું હોવું જોઈએ. તો આપણી ક્ષમતા પ્રમાણે, હેસિયત પ્રમાણે આપણે જીવનમાં કંઈ હાસિલ કરીએ, બરાબર? અને માતાજીની કૃપા હોય તો થાય તે. પણ મને ક્યાંક અટકવું કે સ્ટોપ કરવો નથી ગમતો. હજી કાલની જ વાત છે કે ત્યાં રસિકબા ને જાગુબા આવવાના છે. રસિકબા ને જાગુબા ને એના બાપુ ત્રણેય આવવાના છે, અને એ તો જબરદસ્ત તૈયારી કરી રહ્યા છે બાપા. તો હજી હું ત્યાં બાલ્કનીમાં ઊભી હતી ને, રિવર, મને ત્યાંનો એક જ ખૂણો બહુ ગમી ગયો હતો જ્યારે હું ત્યાં જોવા ગઈ ને ત્યારે. તો બાલ્કનીમાંથી ઉભા ઉભા જ્યારે રિવર ઉપર નજર ગઈ ને, તો બાજુમાં જ રિવર ગ્રીન અમારી સોસાયટી છે, ગોપીન વિલા રિવર ગ્રીન. તો મેં વિચાર્યું નરેશ મેં અહીંયા એક પ્લોટ લેવો છે. મને કે હજી અહીંયા શિફ્ટ થયા છો કરીશું, મેં તોય લેવો તો છે. તો મને કે હવે મને ખબર પડી ગઈ તું એમાં લાગી જાય. તો આવા સપનાઓ હોય મારે, ક્યાંય સંતોષ છે અંદરથી, પણ આમ કે અટકવું નહીં.
ઓસ્ટ્રેલિયાથી. હાય દીપ્તિ. વેટ લોસ પાવડર. જય માતાજી, જય માતાજી. કોંગ્રેચ્યુલેશન વાળાને બધાને થેન્ક યુ. ગોપીન સર્કલ પાસે ફ્લેટ છે. યસ. જો મેં તને આજે છે ને તારે આજે ડીપ ક્લીન કરવું પડશે. મેં આ ક્લીન કરી દીધું બરાબર. એ કે મારે ફ્રીજ લેવું હતું ના લે. મેં પેલા ગુડી મેં બધું હાવ એટલે હાવ રીઝનેબલ માં કાઢી નાખ્યું. બોલો ના ના કેવડાવ્યું ને તો તમારે કઈક ફેરવવું જ ન પડે તેમ. ત્યાં અમારે બધું જે 3D માં હતું ને એ સેમ ટુ સેમ એવું જ બધું કર્યું એટલે અહીંયા હતું ને બધું અમે કાઢી નાખ્યું. હા એમ. બેડ એસી પરમ દી આપ્યો. બોલો પેલા બેડ નહોતો દેવો. પછી ત્યાં કે ઓલા ભાઈ કે બેન હવે 2 બેડ બનાવ્યા છે, ત્રીજો બનાવી નાખો ને. મેં આ ગુડો હાલો. તારે વોશિંગ મશીન છે નથી ને તો ફ્રીજ એવું પણ નહીં છે. આ મોટું છે તમારે મોટું છે તો તમારે ફ્રીજ ત્યાં આવી જાય. કારણ કે અહીંયા ઘણા બધાને વોશિંગ મશીન નથી ને એ લોકો ફ્રીજ ત્યાં મૂકી દીધું એટલે અહીંયા તારી જગ્યાએ તે સારી રહેશે. હા એ બાથરૂમ તો કેટલું મોટું આવે છે. લાઇટ કરીને જોઈ લે. લાઇટ કરે પેલા બાથરૂમ ને બાલ્કની જોઈને હું અહીંયા રહેવા આવી હતી. પાસે 20 લાખ રૂપિયા હતા ત્યારે જયારે રહેવા આવ્યા ત્યારે. અને મને માથે કરવા ગમે નહીં. મને માથે કરવા ગમે નહીં. છોકરા તો એ નાના હતા રહેવા આવ્યા ને ત્યારે. હા એમ જ કરવાનું. ફ્રીજ ત્યાં તમે રાખી દો ને તો તમને આ કિચન એરિયા આખો વાપરવા મળે મજા આવે. કઈ વાંધો નહીં. 1 તારીખ થી આવજો. વાત નરે સર કરી લેજો બરોબર. એ હારું હાલો આવજો. જરીક બાણું ખેતી છે ને બેટા આ કરી દે આ કરી દે. હજી આ સોફા લેવા આવવાના છે ને ઘડી ખૂતી સાઈ હું. હા હા હા. જૂના મકાનમાં કોને આપ્યું રહેવા? હું તો ઓળખતી નથી. મારા હસબન્ડના કોઈ ફ્રેન્ડ છે એમને પહેલા જેઠનો દીકરો આવવાનો હતો પણ એ લોકો ઘરનું જ જોવે છે. એટલે તમે એક વિડીયો બનાવ્યો હતો ઘણા સમય પહેલા બહુ જ ગમ્યો હતો પણ હવે તે નથી મળતો. સોંગ હતું નથી મને જવા દે તો ગરાસીઓ બહુ કરી. હવે ગરાસિયાથી હું આગી વહી ગઈ. ટેન્શન લેવું. થેન્ક યુ રાધી. કોંગ્રેચ્યુલેશન. જુનાગઢ આવો છો. હું જુનાગઢથી ઘરે આવી હો ભાઈ. જય શ્રી કૃષ્ણ ધોરુભાઈ કુમાર. જય શ્રી કૃષ્ણ. ચલો આજે એક વાત કરી દો. આની અંદર જ લાઈવ કર્યું છે પછી મારી પાસે ટાઈમ રહે ન રહે. ગઈકાલે મેં એક વિડીયો પોસ્ટ કર્યો છે ખેડૂતના ઓલા ખેડૂતભાઈના સમર્થનમાં બરાબર. પર્ટિક્યુલર મેં કોઈનું નામ નથી લીધું એમાં કોઈ પણ સમાજનું. તો એક અમુક સમાજે એટલે અમુક નહીં પણ એક પ્રોપર એક જ સમાજ આખું માથે ઓઢ લીધું છે. પહેલા તો મને એ નથી ખબર કે ત્યાં જે ઢોર ભેળવી દીધા છે એ સમાજ આ જ છે. એટલે જો કે આ વાત ઉપરથી આ બધાના વિરોધ ઉપરથી સાબિત તો થઈ ગયું કે કદાચ એ સમાજના કોઈ લોકો હશે બરાબર. પણ મેં મારા વિડીયોમાં કોઈ પણ સમાજનું ખુલીને કોઈ નામ નથી લીધું. આવારા તત્વોને જ કીધું છે. સમાજમાં જે આવારા તત્વ હોય ને એને જ માથે ઓઢવાનું હતું. પણ મેં જોયું કે બહુ મોટા પ્રમાણમાં આવારા તત્વો નીકળ્યા. સતત એમણે બહુ બધા ડીએમ કર્યા છે. મને ડીએમ વાંચવાની તો ટાઈમ હતો નહીં અને બહુ બધી કમેન્ટો એટલી બધી આવી છે. તો ભાઈ જરીક માપે માપે આપણે રહેવાય. ક્યારેક કોઈ લેડીઝનો મગજ જાય ને તો આપણે જરીક વિચારે કે કેટલી હદે આ લોકોને કંટાળો લેવડાવી દીધો હોય બરાબર. અને પછી એટલું બધું તમને દુઃખે લાગી જાય તો પછી આપણે આ રીતે હલાય જ નહીં જીવનમાં. શાંતિ શાંતિ હાલો રે કહે ને કે રાગે રાગે રહેવાનું. બહુ એટલે બહુ ઓલું નહીં કરવાનું. અને મેં એમાં ચોખ્ખા શબ્દમાં કીધું છે કે કોઈ પણ સમાજમાં આખો સમાજ ક્યારેય ખરાબ હોતો નથી. લુખી નાવ તો દરેક સમાજમાં હોય. એમાં મારો સમાજ આવતો જ એમાં કે તમારે એકનો સમાજ તો હોય નહીં. પણ આ જે કમેન્ટ હતી ને એ જોઈને એવું લાગ્યું કે બહુ મોટા પ્રમાણમાં છે. રીલ બનાવવા કોકને આપી દેજો બાકી ત્યારે ટાઈમ જ નહીં રહી. એ તો રીલ તો મેં બહુ બધાને આપી દીધું. શૂટ આખું આપી દીધું છે. અમારો દર્શ છે એ રીલ બનાવવાનું છે 4-5. બેન તમારા વિડીયો જોઈને બહુ શીખવા બહુ મળે છે. થેન્ક યુ. તમે વ્રત નથી રહેતા દિશામાં. ભગવતી ભેરે છે અત્યારે કઈ રહેતી નથી પણ આવતા વર્ષે વિચાર છે કે શ્રાવણ મહિનો મારે આખો રહેવો છે. ન્યૂ હોમ ટૂર કરાવજો. ન્યૂ હોમ ટૂર કરાવજો. એ હા સુખનો સૂરજ ઉગ્યો કૃષ્ણબેન. સુખ તો ચલો સોફા લેવા આવે છે તો હવે પાછું લાઈવ કરીશ નવા ઘરે બરાબર. આ જૂના ઘરનું આ જૂનું ને લાસ્ટ લાઈવ છે. મહિલા પાસે સરસ મજાના મસ્ત મજાના ટોપિક સાથે તમને મારા નવા ઘરમાં લાઈવ કરીને બતાવીશ. વાઈફાઈ આવી ગયું છે ત્યાં બરાબર. પણ વાસ્તુ સુધી ખમી જાવ અઠવાડિયું ભેગા ભેગા
પછી તમને એક સાથે જ બધી મસ્ત મજાની રીલ જોવાનું મળશે, લાઈવ જોવા મળશે. ત્યાં સુધી કોઈ સારા ટોપિક ઉપર રીલ બનશે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા ખોડલ, લવ યુ ઓલ, જય શ્રી કૃષ્ણ.